આવડું મોટું સ્પેશિયલ કબૂતર માટે બનાવ્યું છે આ લોકોએ. તમારથી પકડાય છે? જો રિશ્વત આપવા માટે સિંગ લે. બચવું છે ક્યાં? હા બસું છે. ઉડી કે પાસે મરઘાનું બસું. મરઘાનું નેલા સેલિબ્રિટી પાણીપુરી ખાવા આવી ગયા. પાણીપુરી ખાવાનું છે. તમારું ગામ છે ને, તો પેમેન્ટ તમે આપવાના છો? ધૂન ચાલુ છે. માણસો તો તમને બતાવી દઉં, જેટલું અંદર જેટલું તમને બહાર દેખાય એટલું તેની વધારે અંદર છે. બાકી આ મેન મંદિર છે, અહીંયા દુગેરીનું મેન મંદિર છે, રામાપીરનું મોટું બંને છે. અને અહીંયા પબ્લિક તો તમને છે ને તમે ખૂટશે નહીં, કારણ કે અહીંયા અંદર બધું વહી ગયેલું છે બારો બાર. હા તો ભાઈ હાથ ઊંચા કરે છે, એનાથી બે જણા ઓળખી જશે. A few moments later. તો ગાઈસ અમે બ્લોગ તો સામ તો સ્ટાર્ટ તો નથી કર્યો, પણ જગમાં ગયા હતા એકાદો કટકો લીધો અને ત્યાંથી આવી ગયા અમે અમારા મિત્ર બિપિનભાઈ એમની વાડીએ શું આમ મસ્ત મજાના કબૂતર. કેમ છું? છોટો લ્યો ને, આ છે ને આ જો આમ હાથમાં રાખો ને એટલે હાલે આવડે હાથમાં હશો તો એટલે આવો તો કરાય. ઓય હાલે ભાઈ ઠાકુર જોગડી મારી પાસે લાગશે. તું શાંતિ રાખની અડધી ખાઈ જા. કેટલો મસ્ત છે વ્હાઈટ કલરનો. લઈ જાવ તમારે? લઈ જાય. લઈ જાવ. હા ડાયા ધોઈ બધા પણ નખ કુતાડે. લ્યો હા હવે રેડી લ્યો. બસ તો આ બધી ખાઈ ઓછી ને ઉડાડે વધારે. આ ઉડાડે ને એ તો બધું વીણમાં આવ્યા નખ ખુદ. હાલો હાલો હવે કરી કોક સપટે લો સપટે વગાડો તમે ટક ટક કરો તા હાલે બેટા હાલે. ઈકી જામ જો કબૂતરા માલિક આ નો હોય ને ગોળે કરે. ઈ વાળા ભાઈ બોલે ને ન્યાસ વયા જાય. હાલે હાલે આ ભાઈ બધા એને ભેગા કરી લીધા જો. એઠા બે જાવ ને બા તો આવશે. તો આવશે. હાલે ટી 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 લે. અલા વિડિયો ઉતારું તારે ન થાવતા. ઓ યા કરે કેટલા આવ્યા. અરે સાથ એટલે કાઈ ન. તો મિત્રો હવે છે ને માથે પર હવે માથે પર બેસી ને પાછું બે હાલો આગળ હજુભાઈ માથે પર બેહાડી. હવે જો આને વાળે પણ એમ થયો મસ્ત બેહાય એવું. કુકડા લેવા આપણે તો આગળ. હાલે ભાઈ જેને બેહાડો તો આવડા નખ મારી જાય પણ આ બધા એ ધ્યાન રાખવું પડે. હેલો બેઠા હો બેઠા. આ તારે તો એક દાણો દે. તેવાળા થાય એક દાણો દે. એ લાવ મારી પહેલા અરે એક દાણો દે ખાય. આ ભાઈ ને કબૂતર ને સિંગ ના ખવડાવવા માટે આપે ને તો આ કબૂતર 200 ગ્રામ સિંગ ખાઈ જા. અહીંયા ખાઈ જાય બોલો. કબૂતરા મસ્ત થાય કે નહીં? એને ખબર પડી સિંગ આયા છે લે આવી. આવલા વાઈટ ને હાલે કરી દે. એમ હાલે તમે ખબર. તો આ કત્તી વાલા કરે યાર. ને કોમ ખરાબ દાણો કરી દો. બાબા રે દાણો બતાવ. એ ભાઈ આ ખબર હાટું નથી લે અમારે ખાવા. કબૂતર કે આવડે ખવડાવ તારે રા કેવું કરે એમ. કેટલા લેવા હતા તમે પેલા? પકડાતો નથી એક કોઈ પણ. બે લેવા છે બે માં લે આમ ફરી જા. તમે તમારા બસા જોવા હાલો સોઈ મેં નથી જોયા સોઈ પેલા જો આવડું મોટું સ્પેશિયલ કબૂતર માટે બનાવ્યું છે આ લોકોએ. તમારથી પકડાય છે? જો રિશ્વત આપવા માટે સિંગ લે. બચવું છે ક્યાં? હા બસું છે. ઉડી કે લે એમ તો પાસે મરઘાનું બસું. મરઘાનું નેલા કવડું મોટો બસું આમ જોવો તો અરે આ આ બેન જુઓ. લેને. એ આ તો જંગલી છે કે યાર કઈ છે? ઉતારું. હા સાત કેવું અઘરું છે હો ભાઈ. સાસ નહીં મારે ને દેશી જવું છે આમ પણ આ 4-5 પીસડા ધોરા છે કે દેશી છે કે સમજ આવતું નથી. આ એનું બસું છે. લો જાનવીબેન ઉડાડો તો. હાલ ઉડાડો જો. ઓય ક્યાં કર રહે? આમ જો આ ભાઈ જો હાલો એને ખવડાવજો પાછા. આમ જો અજુભાઈ ઉપર તો કબૂતર એક
ઉપર ને સાઈડમાં સિંગ છે ને તો એ બધા બેઠામાં છે જો સિંગ ખાલી થઈ છે લાગે. એને કબૂતરને ખબર પડી જાય કે આ અમારી સિંગ ખાઈ જાય એટલે ચારે બાજુ આટા મારે. મને તો એમ હે સરકી ના કી ટોપી વાળું છે આમાં? એ એને ટોપી કેમ જેવી આવી કેમ ટોપી? આ બધા કબૂતરમાં આને કંઈક જો અલગ છે ટોપી. એને બચ્ચા નહીં એવી સરકી નહીં તો હારું. હું ભાઈ સરકી નહીં તો હારું. એ આ તો કબૂતર જોરદાર છે. હે આ તો અંગૂઠો ખાવા. એને ખબર પડી ગઈ કે આ લોકો સિંગ ખાઈ ગયા. હવે હું તમને બસું બતાવું છું આગળ. જો આ એનું બસું છે. હા જો લોક હતું ને ટોપી વાળું આગળ મેં બતાવ્યું એનું બસું છે. જો કવડા મોટા બસા એય આ તો ફીવડા ઉડતું છે કે ના ના ભાઈ ઈ તો કેટલા દિવસનું છે? 4-5 હાલો એક મહિના? 8-9 દિવસનું છે 8-9 દિવસ? 8-9 દિવસનું આવડું મોટું બસું. ઈ ની હરાતા યય! આમ જો વિડીયો માટે કેવું કરે બધા. કબૂતરને સિંગ ખવડાવવા રહ્યા ને તમારા પંકજભાઈ છે ને એ બાફેલી સિંગ લાવ્યા હતા ને એ ખાઈ જ જશે. એટલે અમે રીજા નકોડા હવે સિંગ તો વાયેલી છે પણ સિંગ આવી નથી ખેતરમાં. કબૂતરા બાકી સિંગ ખાઈ ગયા 500. મેં ખાધી દીધી થોડીક હતી. આમ જો હજી છે થોડી ગમતી આ ભાઈ પાસે. એ ખવડાવે આના ધ્યાનમાં નહોતી હંતેડી છે ને એટલે બાકી પછી ઈ થોડી 500 માં 250 તો ઈ જ ખાઈ જાય બાકી કબૂતરાને આપણે ખવડાવવાનું હોય કારણ કબૂતરા આપણે ખાવાના છે. હમણાં આગળ આ ધોકો લઈને વાહે ચડ્યા હતા મારી કબૂતરને. નાખવાનું હતું કબૂતર મારી ઉપર. ટોપી પર બેસી ગયું. હાલો હવે આપણે સિંગ ખાઈ બાફેલી હેકેલી તું આમ જો મિત્રો હા કેવી સિંગ? બાફેલી હેકેલી ને તળેલી ત્રણેય પ્રકારની સિંગ છે. તમે લોકો બાફેલી ને હેકીલી તો ખાધી છે પણ તળેલી કોઈ સિંગ ખાધી છે? નહીં જ ખાધી હોય તમને ને? બતાવું. હાલો તમને હમણાં બતાવે. બસી જા બસી જા. ભાઈની ચેનલમાં 10 કે સબસ્ક્રાઇબ કમ્પ્લીટ થઈ જાય ને હાલો તો આપણે સિંગના ભજીયા બનાવવા. ઓહો હો તમને આવડે? તમને આવડે? હા, આવડે ને પણ બનાવવાના નથી આવડે ખાતા જ આવડે બનાવતા ના આવડે આ બધા આવે છે. ચાસ મારી ગયો જો અહીંયા આમ જો આ બેન ને સાસ મારી ગયું ને હું તમને બતાવું છું કબૂતર. હા જો લીટા પાડી દીધા. હા દેખાય તમને બધા? દવા મેં તો પહેલી વાર હાથમાં કબૂતર લીધા આવી રીતે હા મારી જેમ પહેલી વાર કોણે હાથમાં રમાડ્યા કબૂતર કમેન્ટ કરી દેજો જરાક કે મને તો મજા જ આવે જો કેટલા મસ્ત રમે છે બધા કલર કલર એટલે આને તો હાલે હાલો 4-5 વાહ. ઈ અમારે બે જ છે એ તમને કતવાલિયા ન થતા યાર? મને યાર બહુ કતીવાલા સાચી વાત છે. રોજ ખવડાવે જો આ કબૂતર મસ્ત મજાના બધા ચારે બાજુ. પગમાં ઓલું એને કઈ કહેવાય? આને કઈ કહેવાય ઓલા પીછડા વાળા કબૂતરને? હે મુરગી પણ એને મુરગી વાળા કે આ લોકો માંડવી લાવ્યા છો એમાં હારી ઓછી અને બગડેલી વધારે છે. વધારે મેળાની માંડવી એવી જ હોય જીગર. મેળામાં લીધેલો વસ્તુ મેળામાં લીધેલો બધો માલ એવો જ હોય. મેં 2 ફોડી ને એમાં હજી કે હારી નથી નીકળી. આમ જો આવી છે હેકેલી છે કે બાફેલી? હેકેલી તમને છે મળે જેવી અમારા તો જો એવું ન થાય મેં 3 ખાધી તમને જેવી મળે છે બાફેલી હેકેલી ને કાચી ત્રણે છે. હમ તળેલી તળવા મેકેલ છે. ક્વોલિટી જોવે ને તો હારી દુકાને જવું પડે, મેળામાં ન મળે. ઈ વાત સાચી. આ ભાઈ તળે છે માંડવી એટલે ઈ હજી તો ફરી ખમ આવશે. ઈ કબૂતરને પેક કરે છે આ શું કરે? ડોગેશ ઈ આરામ કરે છે વાડીને ધાન લાગે. આ માંડવી તેમ તો છે અહીંયા બીપીન ને. A few moments later. તો મિત્રો બધા જો હવે વિડીયો ઉતારી અને બધા સેલિબ્રિટી પાણીપુરી ખાવા આવી ગયા. પાણીપુરી ખવડાવવાનું છે બધાને પણ. તમારું ગામ છે ને તો પેમેન્ટ તમે આપવાના છો? હા હું આપી દઉં છું ને પેમેન્ટ. બધું એક જ છે ને, આપણે ક્યાં ભાગ પડ્યા છે. એ વાત આ છે. ચાલો બધા પાણીપુરી ખાવા. પાણીપુરી હે ફૂલ તીખી પાણીપુરી. લાગતું નથી હા લાલ છે. હે ભાઈ હું કહું? લાલ છે લાલ. ઈ કે ફૂલ તીખી હોય ઈ તો ઈ ભાઈ તો મરચું નાખી દે બીજા કોઈ કાંઈ લીધા તમારે એકને નથી ખાવાની હો ભાઈ, બધાને ખાવાની છે. ડીશ કેટલા વાળી? 20 ડિસ્કાઉન્ટ. પેલા 20 રૂપિયાની ડીશ ઓહો આમ નહીં આવે ભાઈ, તો તમારું ભેગું નહીં થાય. તો હું 10 ની શાર કરી ડિસ્કાઉન્ટ કઈ મળી ઓહો એ એટલે શારદ બનાવી બનાવો એકરે બનાવો. 10 આ તીખી યાર વધારે છે હો બિપિન અજુભાઈ. અરે તીખી ખાવી તો જ મજા આવશે બાકી પાણીપુરી તો બધા ખાતા જ હોય. તમે ખાઓ પાણીપુરી તીખી? ગુજરાતીમાં જે આવે એ ખાય. ફૂલ તીખી દવા કેમ ફૂલ તીખી જે તમે આવશે બધે સેવ ને બધું ઘણું બધું ખમણ ને બધું. ચાલો મિત્રો પાણીપુરી ખાવા. ક્યાં આવીએ? તો ગાઈસ અમે લોકો હવે પાણીપુરી ખાઈ અને હવે છો આમ તક હવે જઈએ છીએ ક્યાં છે એ ખબર નહીં. અજુભાઈ કાંઈ હા અજુભાઈ 2 શબ્દ કાંઈ કહેવા માંગે છે. શું કહો આપણે ભાઈ? હા હેલો મવા આપણે એક છે ને ભાઈ
સત્ય ઘટના આપણે ખેડૂત મિત્રો ઉપર આપણે ખેડૂત ઉપર છે, ખેડૂત ઉપર આપણે એક મસ્ત સત્ય ઘટના આપણે ઉતારેલી છે. જોવાનું કોઈ ભૂલતા નહીં. રિલીઝ 2-3 દિવસમાં થાય. ખેડૂત ઉપર કઈ રીતનું શું કહેવાય કે આમ દબાણ આવે છે એ રીતનું. છતાંય જો વધારે જાણકારી લઈને પ્રકાશભાઈ બોલો તો કઈ. પ્રકાશભાઈ, તો મિત્રો ખેડૂતોને કમોસમી વરસાદના લીધે કઈ રીતે નુકસાન થાય છે અને કઈ રીતે ખેડૂતો હેરાન થાય છે એના વિશે અમે ટોટલી સત્ય ઘટના ઉપર આધારિત એક સ્ટોરી બનાવી છે. તો મિત્રો ટોટલી રીતે અમને સાથ સહકાર આપજો અમારી સમગ્ર ટીમને. બીજું કાંઈ કહેવાનું નથી. ભારત માતા કી જય. આ બધા લોકો જે દેખાય ને એ બધા તો નહીં પણ એમાં થોડા ઘણા લોકો. અને જો સાથ સહકાર આપશો તો અમે નેક્સ્ટ એપિસોડ પણ લાવશું અને ટીમ વર્ક અમારું બહુ સારું હશે તો તમને જોવાની મજા આવશે. તમને અમે મનોરંજન પણ કરાવશું અને જે રીતે જીવનમાં વાસ્તવિકતામાં કઈ રીતે લોકો હેરાન થાય છે એ પણ તમને અમે સ્ટોરી મારફતે દર્શાવશું. આમાં જે બધા તમને બધા પાછળ દેખાય ને એ બધાનો એક રોલ છે મસ્ત મજાનો. એટલે તમે એ રીલ છે ને અમારી કઈ ચેનલ ઉપર આવશે ભાઈ? મકવાણા પ્રકાશ ક્રેડિટ ડેબિટ. હા, એ ચેનલ ઉપર આવી જશે. હવે 2-3 દિવસમાં આવી જશે. કાલે આવી જાય, પરમ આવી જશે. એમાં ખેડૂતની સાથે કે ભાઈ વ્યાજ કઈ રીતનું તમારે કરવું ને ઘણી બધી જાણકારી તમને ઈ ચેનલ ઉપર તમને જોવા મળશે કે ભાઈ વ્યાજખોરથી કઈ રીતે બચવું, વ્યાજના હપ્તા કઈ રીતના ભરવા, વ્યાજથી આપણે કઈ રીતનું વ્યાજ લેવું, ક્યાં ન લેવું, કઈ રીતનું આપણે વ્યાજ વધે છે, કઈ રીતના આપણે શું કહેવાય કે પૈસામાં આપણે હલવાઈ જાય ને બધી જાણકારી ઈ ચેનલમાં તમને મળશે. તો જોવાનું ખાસ કરીને ઈ ચેનલમાં બધા વિડીયો જોતો તમને એમ થાય કે નહીં ભાઈ આપણે યુટ્યુબમાં આવ્યા પણ આપણે સારી ચેનલમાં આવ્યા એમ. અને ખાસ તો આ વિડીયો કે ભાઈ ખેડૂત પુત્રની વેદના જબરજસ્ત તમને છે ને જોરદાર તમને જોવા મળી જાય. જેના લીધે આ આખા દેશને અન્ન પૂરું પડે છે એવા જ વ્યક્તિઓ ઉપર લોન જે કાંઈ રિકવર એજન્ટો હોય કઈ રીતે દબાણ કરે છે, કઈ રીતે એને માનસિક ટોર્ચર કરે છે અને વ્યાજખોરો કઈ રીતે ખેડૂતને હેરાન કરે છે એ ટોટલી માહિતી ટોટલી સત્ય ઘટના ઉપર આધારિત આ મારા મિત્ર ઉપર એક ઘટના બની ગઈ હતી એની ઉપર મેં સ્ટોરી બનાવી છે. તો મિત્રો સાથ સહકાર આપજો. બસ બીજું કાંઈ તમારી પાસે અમે વધારે આશા રાખતા નથી. જાય છે એ તો કયો. હવે જવા માટે એમ છે તમે આમ રસ્તો બતાવો તો બધા આવીશ. જો હવે જાવ તે બધા લોકોને છે ને ઓલા બેન ને જો પાછળ આવે તો એ લોકોને હાલવા જવું છે. હવે કે હાલવા જાય હવે ક્યાં જાય ખબર નહીં પણ તક જાય છે હવે. ઈ હું ઓલા ઓકે બીબીન આ ભાઈનું મસ્ત મજાનું એક કેરેક્ટર છે એમાં. ના ભાઈ હું તો લોન વાળો હતો. લોન રિકવરી એજન્ટ હતો. મને કે લોન લેવી. આ બેન નું એક મસ્ત મજાનું છે. મને તો કઈ રમકડું જ ન લઈ દીધું. અને આ ભાઈ પોતે છે ને ભાઈ બોગાતા હતા. આ ભાઈ પોતે બોગાતા. ઓય બોગા ભાઈ કે યાર બોગા ભાઈ આતા નતા ભાઈ હતા. હા વ્યાજખોર તો લેવો વડા ભલે વ્યાજ કરશું બાકી મને આવડા લોકો કાંઈ આપ્યું નથી હો. એમાં આમ જુઓ એમાં પાછા મારી છે ને જે મેં એને લોન આપી હતી ને એ લોન નથી આપી. એ વિડીયો તમે જોજો એટલે તમને બધાને ખબર પડી જશે. મસ્ત મજાનો બનાવ્યો છે મેં લોકોએ. અને પછી તમે કોમેન્ટમાં આ ભાઈને કહી દેજો ભાઈ મારા જે વ્યાજના પૈસા છે ને વ્યાજ ન આપો તો કાંઈ નહીં પણ જે લીધા એ તો આપી દો થાય તો. બાકી જો ખેડૂત જેમ ખેતરમાં પાક છો નથી એમ તમારા પૈસા એવા છે નથી. એ લોકો એમ કહે છે કે હપ્તે હપ્તે ભૂલી જાય એમ. તમને એટલા ટકા વ્યાજ દઈ તો તમને સંતોષ નથી થતો. તમે કેટલા ભૂખ્યા છો એ જ નથી ખબર પડતી. એ તો ભાઈ તમે જોઈ આવશો. અમે છે ને મસ્ત મજાની બનાવી છે એક શોર્ટ ફિલ્મ બનાવી છે. હવે આગળ પણ બધાનો વિચાર છે કે આમ બનાવશો હવે ધીમે ધીમે. તો આ વિડીયો તમે જોજો. જો તમે બધા આ વિડીયોમાં તમે સારા મારો સપોર્ટ આપશો ને તો બીજો પાર્ટ આનો આવશે જોરદાર આવશે, આનથી સારો આવશે. કેમ કે અમે બધા નાના લેવલના ક્રિએટરો છીએ, કોઈ બહુ હેવી નથી ને અમારું ફેમિલી બેકગ્રાઉન્ડ પણ બહુ નાનું છે અને મારી ઉપર તો ઓલરેડી 15 લાખનું લેણું છે. આખા દેશને ખબર છે. કોઈ ગેમિંગ કે કોઈના વિડીયો નથી. આપણે તો ખેડૂત છીએ, ખેડૂત પુત્ર છીએ એટલે આપને ખ્યાલ છે ખેડૂત ઉપર કઈ રીતની બધી ઘટના ઘટતી હોય છે. વરસાદ તમે જો બધે તમે જો પંજાબમાં તમે જો આખું પંજાબ ડૂબાડી દીધું. કાંઈ ખાવા પીવા કાંઈ રહ્યું નથી. એ આધારિત આ સ્ટોરી છે. તમે વિચાર કરો કે જે વ્યક્તિઓ પાસે ખાવાનું જે કાંઈ વસ્તુ સામાન જોવે એ જ ન હોય તો લોકો શું કરે. એટલે અત્યારે પાછો કમોસમી વરસાદે એવો થાય છે કે ખેડૂતોનો જે કાંઈ પાક હજી એને ભેગો કર્યો હોય પકાવીને એ જ તે ટોટલી નુકસાન થઈ જાય, નાશ પામી જાય છે. તો હવે એને કઈ રીતે બીજે તો કંઈથી એને કંઈ ઇન્કમ હોય નહીં. એટલે ખેડૂતની ઉપર જે કાંઈ ઘટનાઓ બને છે આ કમોસમી વરસાદના કારણે એની ટોટલ માહિતી અમે આપી છે અમારા વિડીયો મારફતે. તો સાથ સહકાર આપજો. બસ હાલો તો ભાઈ. હે ભાઈ કઈ બોલવું છે? One eternity later. તો મિત્રો હવે બધા લોકો બેસવા ગયા હતા.
વ્લોગ સ્ટાર્ટ કર્યો તો બધા કેવા સામું જોવે યાર. હાયલા જા તારે હાયલા ને આવ્યા તારે હાયલા. આ રસ્તા પર કોઈક વટશે ને તો કે છે આવડે જાય ત્યારે વ્લોગ લેતા જાય, આવે ત્યારે વ્લોગ. કારણ કે બધા છે બ્લોગર ઇન્ફ્લુએન્સર છે બધા હા. ઇન્ફ્લુએન્સર. આમ જો બધા આગળ પાછળ હેલો મહવા. નાના મોટા influencer. થાકી ગયેલા છે પણ હવે અત્યારે તો. આ ગુજરાતના કાઠિયાવાડની દીકરી છે. ગુજરાતના કાઠિયાવાડની આ દીકરી. તમને સાયકલ લઈને દેખાય પણ આ હાલીને દેખાય. હા એ તમને વિડીયોમાં સાયકલ લઈને દેખાય પણ આ હાલીને દેખાય. અત્યારે બધા હાલીને જાય છે તો બધાય. તો બધા બેઠા બેઠા અડધી પોણી કલાક બેઠા અને હવે અંધારું થઈ ગયું, બધા ભાગ્યા છે હોના ઘરે. તો બ્લોગને આપણે એન્ડ કરી નાખી. શું કહેશો હજુ ભાઈ તમારું કરી નાખો ને? સારું હાલો બ્લોગમાં તમે જો આવ્યા છો તો સારી એવી કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. વિડીયો આવતા રહે, તમે સપોર્ટ કરતા રહેજો. બાકી મોજે મોજ ને દરિયો. ભારત માતા કી જય. ભારત માતા કી જય. જાનવીબેન જય માતાજી. જય માતાજી. હેલો મોવા. યસ. હાલો મિત્રો, હવે મળીએ તમને બીજા એક વ્લોગમાં. તો આ વ્લોગને આપણે એન્ડ કરી નાખી. અને જો આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો અને કોમેન્ટ કરી નાખજો. વિડીયો શેર કરી નાખજો તો ભૂલી જાય. આ વિડીયો મેં કીધું ત્યારે ન બોલ્યા. હાલો બહુ છે. હાલો મિત્રો, હાલો બાય બાય. પૂરું થયું ક્લોઝ.